જય માતાજી મિત્રો, કાલે ક્ષત્રિય સમાજનું આગ્રાની અંદર મહાકુંભ યોજાઈ ગયો. મહારાણા સાંગાના સન્માનમાં જે લોકો વાત કરતા હતા કે સરકાર ના સાચવી શકે તો અમે અમારી રીતે જોઈ લેશું, બધા સંતાઈ ગયા. 15 મિનિટ નહીં, ખાલી 5 મિનિટ છૂટી આપવાની જરૂર હતી એવો માહોલ ઊભો કરી દીધો. લોકો ચક્કાજામમાં ફસાઈ ગયા અને ઘણા બધા લોકો ત્યાં સ્થળ સુધી ના પહોંચી શક્યા. એટલી જનમેદની ઉમટી. નિરસ્તા ગુજરાતમાં દેખાઈ. સૌથી ઓછી પબ્લિક કદાચ ગુજરાતની ગઈ છે. ક્યાંક ના ક્યાંક આગેવાનીમાં અથવા તો એકતામાં થોડોક અભાવ અથવા તો આપડસુવાળી નીતિ. કડવું છે બોલવું એ. ક્યાંક ના ક્યાંક આગેવાનોનું સન્માન ઘણા બધા એવા છે કે આગેવાનોનું મનોબળ તોડી નાખ્યું. ઘણા બધાને હું ઓળખું છું. જેપી જાડેજા એક સમયે કરણી સેનાના પ્રમુખ અધ્યક્ષ, આજે સાયલેન્ટ થઈ ગયા છે. એવા લાખો લોકો છે. તમે તમારા આગેવાનોને જે તમારી પતાવવાની નીતિ રહી ને ખોટી છે. કારણ કે આગેવાનો પછી તો સમાજ આપોઆપ પતી જશે. આવડા મોટા પ્રોગ્રામ અને આવડા મોટા મહારાણા સંગ્રામસિંહનું અપમાનમાં ગુજરાતના એક પણ ક્ષત્રિય નેતાઓ એના વિરોધમાં નથી બોલ્યા. આ તો ચલો સપાના કેસ હતો, ભાજપને તો ફાયદો જ હતો બોલવાનો. અને આ જ લોકો જ્યારે ઇલેક્શન આવે છે ને ત્યારે સમાજના નામે વોટ ઉઘરાવતા હોય છે. અને જ્યારે સમાજ ઉપર આવે છે ને ત્યારે એ લોકો ચૂપ બેઠા હોય છે. સમાજને પણ કહેવું છે કે તમે સારા વ્યક્તિને વોટ આપતા શીખો. તમે જેમને તમારા કરી અને લઈને માથે લઈને ફરી અને જીતાડો છો ને, એ પછી જીત્યા પછી એ પક્ષના થઈ જાય છે, એ નેતા થઈ જાય છે. જ્યાં સુધી એમને તમારી જરૂર છે વોટની, ત્યાં સુધી એ તમારા સમાજનો ઉપયોગ કરે છે. સમજવા જેવી વાત છે કે જ્યારે વોટની જરૂર હોય તો સમાજવાદ આવી જાય છે એમના, અને જ્યારે સમાજને એમની જરૂર હોય ત્યારે ચૂપ હોય. કેટલા બધા નેતાઓ છે, નીચેથી માંડીને ઉપર સુધી, એક સરપંચથી માંડીને છેક સુધી, ક્યાં બધા ખોવાઈ ગયા. નથી લાગતું તમને કે હવે તમારે જાગૃત થવાની જરૂર છે, સમાજે જાગૃત થવાની જરૂર છે, આનો જવાબ દેવાની જરૂર છે, માગવાની જરૂર છે જવાબ. આ નેતાઓ જોડે કે જે તમારા સમાજના નામે વોટ ઉઘરાવે છે, એ આગેવાનોને સાચવવાની જરૂર છે, જે તમારા માટે રાત દિવસ પોતાના ઘરના પૈસા અને ઘરનો સમય બગાડી, પોતાનો સમય બગાડી અને સમાજ માટે જાગ્યું છે. અડધી રાતે 2 વાગે ફોન આવે કે સમાજના કોઈ દીકરાને તકલીફ પડી છે, કે સમાજને તકલીફ પડે છે, તો ત્યાં આવીને ઊભા હોય છે. તો આવા લોકોને સપોર્ટ કરવાની જરૂર છે અને આ નેતાઓ જોડે જવાબ માગવાની જરૂર છે. નહીં તો એક સમય એવો આવશે કે સમાજમાં આગેવાની લેવા કોઈ તૈયાર નહીં થાય જો તમે આવું વલણ રાખશો તો. આ નેતાઓને હવે જવાબ માગો અને આગેવાનોને તમે એવા આગળ લાવો. ભવ્ય પ્રોગ્રામ થયો આગ્રાની અંદર. આપણું એમાં શું સિંહ ફાળો રહ્યો? સમાજ માટે જીવવું પડશે. હું સમાજવાદ લાવવાનું નથી કહેતો,
અને એક દુઃખ એ પણ છે કે આવડા મોટા ભારતની અંદર મહારાણા સંગ્રામસિંહનું અપમાન થયું અને બાકીના બધા સમાજ ચૂપ બેઠા છે. જાણે કે ક્ષત્રિય સમાજ એકલા માટે જ મહારાણા સંગ્રામસિંહ લડ્યા હતા. દુઃખની લાગણી છે. જ્ઞાતિવાદમાં ના વેચજો. જય માતાજી, જય ભવાની.